જ્યારે તમે આ દુનિયામાં તમારી આંખો ખોલો છો ત્યારે તમે સમજો છો કે ઘણી બધી વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી. સંજોગો, સમય, લોકો અને તમારી પોતાની લાગણીઓ પણ ક્યારેક તમારી નથી લાગતી. તમે વિચારો છો કે મારી સાથે આવું કેમ થાય છે? મારું ભાગ્ય ક્યારે બદલાશે? શું હું બ્રહ્માંડને જે પીડામાંથી પસાર થઈ રહી છું તેની પરવા નથી? પરંતુ આ તે જગ્યા છે જ્યાં સૌથી ઊંડું રહસ્ય છુપાયેલું છે. બ્રહ્માંડ તમારી સ્થિતિ બદલતું નથી, તે તમારી દિશા બદલી નાખે છે. તમારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે બ્રહ્માંડની ખૂબ જ ઊંડી પ્રક્રિયાનો એક ભાગ છે. એક દૈવી યોજના જે તમને હમણાં દુઃખી કરી રહી હોઈ શકે છે, પરંતુ તેમાં તે તમારા જીવનનો વળાંક છે. તે તમને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાં તમે ક્યારેય વિચાર્યું ન હતું, પરંતુ તે સમજવું સરળ નથી. અને તેથી જ હું ઈચ્છું છું કે તમે આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે તેમાં ફક્ત શબ્દો નથી, પરંતુ તેમાં તે પ્રકાશ છુપાયેલો છે જે તમારી કાળી રાતોની દિશામાં બદલી શકે છે. જે લોકો ઊંડાણપૂર્વક સાંભળે છે તેમના જીવન ઊંડાણપૂર્વક બદલાય છે. અને જો તમે આ જ્ઞાન સાથે જોડાઓ છો તો તમે એકલા બદલાતા નથી, આખું બ્રહ્માંડ તમારા માટે કામ કરવાનું શરૂ કરે છે. જો અત્યાર સુધી કહેવામાં આવેલી વાતો તમારા હૃદયમાં હલચલ મચાવી રહી છે તો નીચે કમેન્ટ કરો અને ફક્ત એટલું જ લખો કે હું દિશા બદલવા માટે તૈયાર છું. કદાચ આ તમારી શરૂઆત છે. જુઓ, દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે જ્યાં તેને લાગે છે કે બધું જ તેની વિરુદ્ધ છે. તેને નોકરી નથી મળી રહી, સંબંધો તૂટવા લાગ્યા છે, પૈસા બંધ થઈ ગયા છે, અથવા મનમાં કોઈ ભારેપણું છે જેને તે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આપણે વિચારીએ છીએ કે હું ઈચ્છું છું કે બ્રહ્માંડ મારી સ્થિતિ બદલી નાખે, પરંતુ બ્રહ્માંડ સ્થિતિ બદલતું નથી. તે તમને તે દિશામાં ફેરવે છે જ્યાં તમારા આત્માનો હેતુ છુપાયેલો છે. અને જ્યાં સુધી તમે આ નહીં સમજો ત્યાં સુધી તમે તમારી જાતને તોફાનમાં દિશા ગુમાવતા નાવિકની જેમ પીડિત માનતા રહેશો. પરંતુ જો તે સમજે કે પવનની દિશા બદલાઈ ગઈ છે તો તે ષઢ બદલી શકે છે અને યોગ્ય દિશામાં આગળ વધી શકે છે. બ્રહ્માંડ એ પવન છે. તમારા જીવનમાં જે પરિવર્તન આવી રહ્યા છે, જે ભંગાણ થઈ રહ્યા છે, જે વિલંબ થઈ રહ્યો છે, આ બધું તમારી અંદરની ઉર્જા અનુસાર જ પ્રતિક્રિયા આપી રહ્યું છે. તમારા વિચારો, તમારી ભાષા, તમારી લાગણીઓ, આ બધું જ બ્રહ્માંડ સાથે દરેક ક્ષણે ક્રિયા પ્રતિક્રિયા કરી રહ્યું છે. પરંતુ શું તમે ક્યારે અટકીને વિચાર્યું છે કે તમે બ્રહ્માંડને શું કહી રહ્યા છો? શું તમે તેને દરરોજ એ ફરિયાદો, એ જ ભય, એ જ અસલામતી કહી રહ્યા છો? શું તમને ક્યારેય રોકાઈને એ વાતો કહી રહ્યા છો જે તમારો આત્મા ખરેખર ઈચ્છે છે? બ્રહ્માંડ એક ખૂબ જ સંવેદનશીલ અરીસો છે. તે તમારું સાંભળતો નથી, તે તમારા સ્પંદનોને પકડી લે છે. તેથી જો તમે ઉદાસ હો અને ફક્ત ઉદાસી વિશે જ વિચારો છો તો તે તમને વધુ અનુભવો આપશે, જે ઉદાસી તમારી વધુ મજબૂત બનાવશે. પણ જો તમે એ જ પરિસ્થિતિમાં રહો અને તમારા વિચારોની દિશા બદલો તો તે તમારી આખી યાત્રાની દિશા બદલી નાખશે. તેથી જ જ્યારે કોઈ વ્યક્તિ બ્રહ્માંડ સાથે નમ્રતા, આદર અને સ્પષ્ટતાથી વાત કરે છે તો તેના જીવનમાં ચમત્કારો શરૂ થાય છે. અને ચમત્કારો બહારથી નથી, અંદરથી શરૂ થાય છે. જ્યારે આંતરિક દ્રષ્ટિ બદલાય છે ત્યારે બહારની દુનિયા ઝૂકવા લાગે છે. હવે પ્રશ્ન એ છે કે આ તમારે બ્રહ્માંડને શું કહેવું જોઈએ? કેવી રીતે કહેવું જોઈએ? ક્યારે કહેવું? સૌથી પહેલી વાત બ્રહ્માંડ છે. તેને આદેશ ન આપો. તે નોકર નથી. તે એક જીવંત જાગૃત ચેતના છે. આદર અને લાગણી સાથે કહેવામાં આવે છે કે હે બ્રહ્માંડ, હવે હું તે દિશામાં જવા માટે તૈયાર છું. મારા માટે શું યોગ્ય છે તે મને બતાવો. અને જ્યારે તમે તે તમારા હૃદયમાંથી કહો છો ત્યારે ચોક્કસ કંઈ ને કંઈ બદલાય છે. ક્યારેક કોઈ વૃદ્ધ વ્યક્તિ તમારા જીવનમાં પાછી આવે છે, કોઈ તમને મદદ કરવા આવે છે, કોઈ અચાનક દરવાજો ખુલી જાય છે. હું ત્યાં જાઉં છું જ્યાં ફક્ત પહેલાં દિવાલ હતી. ક્યારેક મને એક પુસ્તક મળે છે, ક્યારેક એવો વિડીયોનો એક શબ્દ
જે તમારા વિચારોની દિશા બદલી નાખે છે. તમે શું કહેશો? જો વ્યક્તિની લાગણીઓ સાચી હોય તો આ ખરેખર કામ કરે છે. આખું બ્રહ્માંડ તેની સાથે કામ કરે છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે દરરોજ થોડી ક્ષણો કાઢો અને બ્રહ્માંડને તે દૈવી વાતો કહો જે તમે તમારા હૃદયમાં અનુભવો છો. ઓ બ્રહ્માંડ, હવે હું મારા જીવનમાં દિશાહીન રહેવા માંગતી નથી. શું થઈ રહ્યું છે તેનો અર્થ મને સમજાવો. મને જે રસ્તો દોરી જાય છે તે બતાવો. હું તમારી યોજનામાં વિશ્વાસ કરવા તૈયાર છું, જેથી ઉદ્દેશ્ય પ્રાપ્ત થઈ શકે. જ્યારે તમે આવી વાત કરો છો ત્યારે તમે ફરિયાદ નથી કરતા. તમે વાતચીત કરી રહ્યા છો અને આ વાતચીત બ્રહ્માંડ માટે સમાન સ્પંદનીય ભાષા છે. હવે સક્રિય થાય છે જ્યારે તમે બ્રહ્માંડ સાથે જોડાઓ છો. ત્યારે અહીં એક વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે તમે વાતચીત કરો છો ત્યારે તે વાતચીત ફક્ત શબ્દોથી જ નહીં પણ તમારી લાગણીઓ દ્વારા પણ થાય છે. તમે જે અનુભવો છો તે તમારા સત્ય અને તમારી ઊર્જામાંથી આવે છે. બ્રહ્માંડ સમજે છે કે તે સૌથી શક્તિશાળી ભાષા છે અને તેથી જ જો તમે ઉદાસ મનથી કંઈ માંગો છો તો બ્રહ્માંડ તે જ ઉદાસી પાછી આપે છે. અને જો તમે એ જ પરિસ્થિતિમાં હિંમત અને ખાતરી સાથે કહ્યું હોત કે મને ખબર છે કે મારા માર્ગમાં કંઈક સારું આવી રહ્યું છે, તેથી બ્રહ્માંડના નિયમોમાં વિશ્વાસ રાખો. પરિવર્તન શરૂ થયું છે કારણ કે બ્રહ્માંડ તમારી સ્થિતિને જોતું નથી, તે તમારા દૃષ્ટિકોણને જુએ છે, તે તમારા વિશ્વાસને જુએ છે, તે તમારી દિશા જુએ છે. હવે વિચારો, જો તમે એક રાત્રે રડો અને કહો કે બધું જ ખતમ થઈ ગયું છે, તો તે શું સાંભળશે? તે સાંભળશે કે તમે શરણાગતિ સ્વીકારી લીધી છે, તમે આશા છોડી દીધી છે અને પછી તમારી ઉર્જા વધુ ડિપ્રેશન તરફ આકર્ષિત થવા લાગશે. પણ જો તે જ ક્ષણે તમે કહ્યું કે મને ખબર નથી આવું કેમ થઈ રહ્યું છે, પણ હું જાણું છું કે આની પાછળ ચોક્કસપણે કોઈ હેતુ છે, તેથી સ્વીકારો કે તમે દિશા બદલી છે. અને બ્રહ્માંડ પણ એ જ કરે છે. તે સ્થિતિને નહીં પણ દિશાને પોષણ આપે છે. તેથી આજથી જ્યારે પણ તમે કંઈક કહો છો ત્યારે વિચાર કર્યા પછી કહો, કારણ કે દરેક શબ્દ, દરેક વિચાર, દરેક લાગણી બ્રહ્માંડના આદેશપત્રની જેમ કામ કરે છે. હવે કેટલાક દૈવી વાક્યો છે જે તમે દરરોજ બ્રહ્માંડને કહી શકો છો. આ માટે કોઈ ખાસ મંત્ર નથી, પરંતુ તેમની શક્તિ ખૂબ જ ઊંડી છે, કારણ કે તે સીધા આત્માના ઊંડાણમાંથી આવે છે. હું સ્વીકારું છું કે જે કંઈ થઈ રહ્યું છે તે મને કોઈ મહાન દિશા તરફ લઈ જઈ રહ્યું છે. હું તે માર્ગ માટે તૈયાર છું જે મારા આધ્યાત્મિક વિકાસ માટે છે. હું માનું છું કે જે ખોવાઈ ગયું છે તેના બદલે કંઈક મહાન મારી તરફ આવી રહ્યું છે. હે બ્રહ્માંડ, મને તારી યોજના પર વિશ્વાસ છે, મારા પર નહીં. તમે જોશો કે જેમ જેમ તમે આ વાક્યનું પુનરાવર્તન કરશો તેમ તેમ તમારી અંદરનું સ્પંદન બદલાવા લાગે છે. અને જ્યારે તમારી અંદરનું સ્પંદન બદલાય છે ત્યારે બહારની ઘટનાઓ, લોકો, તકો, સંજોગો બધું જ તેના પ્રતિભાવમાં બદલાવા લાગે છે. અહીં એક વૈજ્ઞાનિક તર્ક સમજવો પણ જરૂરી છે. આપણા વિચારો, આપણી લાગણીઓ એક પ્રકારની ઊર્જા છે અને ઊર્જા ક્યારેય નાશ પામતી નથી, તે ફક્ત તેનું સ્વરૂપ બદલે છે. તેથી જો તમે વારંવાર ભય, અસુરક્ષા, ક્રોધની ઊર્જા મોકલો છો તો બ્રહ્માંડ તેને લેશે અને તેને રૂપાંતરિત કરશે અને તમને આપશે. તે જીવનમાં કોઈને કોઈ સ્વરૂપમાં પાછું આવે છે. પરંતુ જેમ જેમ તમે વિશ્વાસ, પ્રેમ અને દિશાની ભાવના સાથે વાત કરો છો, બ્રહ્માંડ તે ઊર્જાને સહાયક શક્તિમાં પરિવર્તિત કરે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જે વ્યક્તિ પોતાને બદલી શકતો નથી તેનું ભાગ્ય ક્યારેય બદલાતું નથી. પરંતુ આજે હું તમને એક બીજું ઊંડું સત્ય કહું છું. જે વ્યક્તિ પોતાની દિશા બદલી નાખે છે, બ્રહ્માંડ પોતે જ તેની સ્થિતિ બદલી નાખે છે. આ જીવન અકસ્માત નથી. દરેક વ્યક્તિ, દરેક ઘટના, દરેક વિલંબ, દરેક અસ્વીકાર એક દેવી યોજનાનો ભાગ છે. અને તમે જે યોજનામાં પ્રવેશ કરો છો, જ્યારે તમે નક્કી કરો છો કે હવે હું દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખીશ, હું દરેક વળાંકને દિશા માનીશ અને આગળ વધીશ. અહીં પહોંચવા માટે હિંમતની જરૂર છે,
કારણ કે ફરિયાદ કરવી, હાર સ્વીકારવી, બીજાને દોષ આપવો સહેલો છે, પરંતુ તમારી અંદરની દિશા બદલવી મુશ્કેલ છે. અને જ્યારે તમે આ કરો છો ત્યારે તમે ફક્ત તમારા માટે જ બદલતા નથી. તમારી આસપાસની ઉર્જા, તમારી લાગણીઓની ભાષા, તમારો અવાજ, તમારા નિર્ણયો બધું જ બદલાવાનું શરૂ કરે છે. અને અહીંથી તે યાત્રા શરૂ થાય છે જેને સ્વજાગૃતિ કે આત્મજાગૃતિ કહેવામાં આવે છે. એક સામાન્ય માણસ એક જાગૃત સાધક બને છે, જેના શબ્દોમાં સ્પંદનો હોય છે, જેના મૌનમાં મંત્રો હોય છે અને જેની હાજરી પોતે જ વાતાવરણ બદલવાનું શરૂ કરે છે. તમે આ બની શકો છો, પરંતુ તેના માટે પહેલાં તમારે બ્રહ્માંડને તે દિવ્ય શબ્દો કહેવા પડશે જે તમારા આત્મામાં સત્ય તરીકે સ્થાયી થયા છે. હે બ્રહ્માંડ, મારી સ્થિતિ બદલશો નહીં, ફક્ત મને રસ્તો બતાવો અને મને તે માર્ગ પર ચાલવાની દ્રષ્ટિ આપો, ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય. જ્યારે તમે બ્રહ્માંડને કહો છો કે હું મારી દિશા સમજવા માગું છું અને ફક્ત મારી સ્થિતિ બદલવા માગું છું, ત્યારે હવે તમે ફક્ત માંગણી કરી રહ્યા નથી, તમે સહસર્જક બનો છો. બ્રહ્માંડ સાથેનો તમારો સંબંધ હવે વિનંતીનો નથી પણ ભાગીદારીનો છે. પછી તમે ફક્ત કહેતા નથી, તમે સાંભળો છો. પછી તમે ફક્ત પૂછતા નથી, તમે પ્રાપ્ત કરવા સક્ષમ બનો છો. અને આ તે બિંદુ છે જ્યાંથી જીવનની વાસ્તવિક ક્રાંતિ શરૂ થાય છે. હવે તમે દરેક દુઃખમાં શા માટે પ્રશ્ન કરતા નથી. હવે તમે પૂછો છો કે શું શીખવાનું છે. હવે તમે દરેક અવરોધને શાપ આપતા નથી, પરંતુ તેને સંદેશ તરીકે વાંચો છો. કારણ કે એકવાર તમે સમજી જાઓ છો કે બ્રહ્માંડ તમને સંભાળે છે, તમને સાંભળે છે, તો તમારે કાળજીપૂર્વક વિચાર્યા પછી જ બધું કહેવું પડશે. તમારે સ્વીકારવું પડશે કે દરેક રાત્રિના ઘેરા મૌનમાં પણ એક જવાબ છુપાયેલો છે. દરેક આંસુ આત્માની ભાષા છે અને દરેક તૂટેલી પરિસ્થિતિ એક દૈવી શાળા છે. જો તમે સાચા દૃષ્ટિકોણથી જુઓ તો એ જ બ્રહ્માંડ જે પહેલાં તમારી ફરિયાદોથી ભરેલું હતું, તે હવે તમારી ચેતનાથી ભરવાનું શરૂ કરશે. જ્યારે તમે કંઈક કહો છો ત્યારે કાળજીપૂર્વક વિચારો. જો તે ન થઈ શકે તો બ્રહ્માંડ પણ એ જ વિચારને વિસ્તૃત કરે છે. પરંતુ જ્યારે તમે કહો છો કે કદાચ હમણાં કંઈ દેખાતું નથી, પણ હું જાણું છું કે મારા માટે કંઈક મોટું થઈ રહ્યું છે, ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરે છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ ચેતનાની ભાષા છે. બ્રહ્માંડ તર્કથી આગળ નથી, તે લાગણીઓ સાથે જોડાયેલું છે અને જ્યાં સુધી તમારી લાગણીઓ સાચી હોય ત્યાં સુધી તે દરેક વખતે તમારી વાત સાંભળે છે. હવે દરરોજ સૂતા પહેલાં તમારે એવું ન કહેવું જોઈએ કે બધું ખોટું થઈ ગયું છે, પરંતુ એમ કહેવું જોઈએ કે બધું ઊંડે ઊંડે બદલાઈ રહ્યું છે અને હું તે પરિવર્તન સ્વીકારું છું. સવારે ઉઠતાની સાથે જ એવું ન કહો કે આજે ફરીથી એ જ તણાવ છે, પરંતુ એમ કહો કે આજે એક નવી શરૂઆત છે અને હું તે દિવ્યતા સાથે ઊભી છું. કારણ કે જ્યારે તમે દિશાના શબ્દો બોલો છો ત્યારે સ્થિતિની સાંકળો તૂટવા લાગે છે. તમારું ભાગ્ય કોઈ પથ્થર નથી જે દૂર ઊભું છે, તે તમારા પોતાના શબ્દોથી ઘડાય છે, કર્મોથી ઘડાય છે. અને હવે તમને વિનંતી છે કે આજથી દરરોજ અને દરેક રાત્રે બ્રહ્માંડને આ દૈવી વાતો કહો. હું જાણું છું કે મારો આત્મા બ્રહ્માંડની યોજનાનો એક ભાગ છે. મારે દરેક પરિસ્થિતિમાં કંઈક શીખવું પડશે, કંઈક બદલવું પડશે, કંઈક બનવું પડશે. મને ડર નથી, કારણ કે બ્રહ્માંડ મારા પક્ષમાં છે. હું તે દિશા માટે તૈયાર છું જે મારા આત્માને ઊંચાઈ પર લઈ જાય છે. અને આ ફક્ત શબ્દો નથી, તેને તમારા આત્માનો કોલ બનવા દો. જ્યારે તમે આ વાક્યો લાગણી અને શાંતિથી બોલો છો ત્યારે ધીમે ધીમે તમારી આસપાસ એક ઊર્જા શ્રેણી બનવા લાગશે. તમારી હાજરી બદલાશે, તમારું આકર્ષણ બદલાશે, તમારું ભાગ્ય તમારી દિશાને અનુસરવાનું શરૂ કરશે. અને આ એ રહસ્ય જે આપણે આજે ભૂલી ગયા છીએ કે બ્રહ્માંડ આપણી પાસેથી ફક્ત કર્મ માંગતું નથી, તે સભાન દિશા માંગે છે. તે કહે છે કે તમે મને કહો કે તમારે કઈ દિશામાં આગળ વધવું છે, હું તમને ત્યાં લઈ જઈશ. પરંતુ જો તમે પોતે મૂંઝવણમાં છો તો હું તમારી સ્થિતિ વધારતો રહીશ. તેથી હવે સમય આવી ગયો છે કે તમારી અંદર તે સ્પષ્ટતા, તે નિશ્ચય અને તે સંચાર જાગૃત કરો.
જેથી બ્રહ્માંડ સમજે કે હા, હવે આ આત્મા તૈયાર છે. અને જ્યારે કોઈ આત્મા તૈયાર થાય છે ત્યારે આખું બ્રહ્માંડ તે દિશામાં આગળ વધવા લાગે છે જે તમે પસંદ કરી છે. પ્રિય આત્મન, તમે ફક્ત પૂછવાનું બંધ કરો, હવે બનાવવાનું શરૂ કરો. બ્રહ્માંડ દરેક ક્ષણમાં, દરેક લાગણીમાં, દરેક મૌનમાં તમને સાંભળી રહ્યું છે. હવે તેને દિશા આપો, તે તેની સ્થિતિ પોતે જ બદલી નાખશે. જો આ શબ્દો તમારા હૃદયને સ્પર્શે છે, જો આ વિડીયોની ઉર્જાએ તમારી ચેતનામાં કોઈ કંપન જાગૃત કર્યું છે, તો તમને આદરપૂર્વક વિનંતી છે કે તેને લાઈક કરો, કમેન્ટ કરો. બસ આટલું લખો કે મેં દિશા બદલી છે. અને આવા દૈવી સંચાર, આધ્યાત્મિક જ્ઞાન અને બ્રહ્મચેતના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો ટેકો, તમારી હાજરી, તમારા શબ્દો આ ચેનલનો આત્મા છે. બીજી બાજુ આપણે ઉર્જા સાથે, ધ્યાન સાથે, ચેતના સાથે પણ જોડાઈએ છીએ. આપણે ફરી એક નવી સફરમાં, નવી દિશામાં મળીશું. આભાર. જય શ્રી કૃષ્ણ.